જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. શું છે બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જો. આજે આપણે આવી ગયા મારી ઉપર બ્લોગ બનાવવા, કેમ કે હમણાં બનાવ્યો નહોતો. હમણાં ટાઈટ બહુ હતી ને મારી ઉપર બનાવવાનો મેળ ના આવે સવારના પરમાં, અને આપણે આવી ગયા મારી ઉપર બ્લોગ બનાવવાનો. હમણાં થોડીક વારમાં દાસું ઓફિસે, આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનો, અને ઓફિસને બનાવ્યું નથી હમણાં. આજે મેળ આવે ને તો બનાવવાનો છે બ્લોગ. મેળ આવશે ને તો બનાવીશ, નકર નહીં આવે વિડીયો બ્લોગ ઓફિસનો. હવે બન્યા રહેજો વિડીયોમાં. આપણે હવે જવું છે ઓફિસે, જવા નીકળવાનું છે, તો આપણે હવે ઓફિસે જઈએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાબીર. કેમ છો બધા? મજામાં ને? જો આજે છે ને આપણે ઊંધિયું બનાવવાનું છે. તો આ તળાઈ છે વળી, અને આ છે આપણે ઊંધિયાનું શાક. એ બની ગયું છે. પછી આ શાક બની ગયું ને હવે થોડું થોડું ગરમ હશે ને ત્યારે જ આપણે એમાં આ વળી નાખી દેશું, એટલે મસ્ત પોચી. આમ તો જો કે પોચી જ બને વળી તો સરસની. તો મસ્ત પોચી વળી બની છે ને ઊંધિયું સરસ મસ્ત મસ્ત બન્યું છે. તો બધા આવી જાજો ઊંધિયું ખાવા. તો એને કાલે ટિફિનવાળા કાલે કહ્યું હતું, તો કીધું કે કાલે સેટિંગ આવે એમ નહોતું, એટલે કીધું કે આવતીકાલે બનાવશું ઊંધિયું તમને. તો આજે ટિફિનવાળાને બધાને ઊંધિયું દેવાનું છે. ટિફિનવાળાએ ખાશે ને આપણે પણ ખાશું હો ભાઈ, કારણ કે ઊંધિયું તો બધાને ભાવતું હોય એટલે એ કોઈ મૂકે નહીં કાંઈ ઊંધિયું ખાવાનું. તો ટિફિનવાળાને તો બહારનું આપણે કરવાનું હોય કે ટિફિનવાળાનું હોય, પણ આપણે ખાઈએ જ ને, આપણે થોડાક મૂકી દઈએ કાંઈ. ને અમારી યશને તો બહુ ભાવે ઊંધિયું, ને અમારે હિતા જ ખાલી વળી ખાશે ઊંધિયાની હો. એ શાક કે કાંઈ નહીં ખાય, ખાલી વટાણા અને વાલોરના બી, એવું બધું બીવાળું હશે ને એ ખાશે, અને નકરી વળી ખાશે અમારું હિતા. તો આજે મસ્ત ઊંધિયું બન્યું છે, તો બધા એને ઊંધિયું ખાવા આવી જાજો. આપણે સંક્રાંતના દિવસે બનાવ્યું હતું, પણ પાછું વળી આ ટિફિનવાળા કે અમને ઊંધિયું માથે આપો કે, એટલે આપણે બનાવી દેવું પડે ને ક્યારેક. તો એમ કે શિયાળો છે એટલે અત્યારે ભાવે, બાકી ઉનાળામાં તો કાંઈ ઊંધિયું ભાવે નહીં. તો અમે આજે બનાવ્યું છે ઊંધિયું. તો આવી જાજો બધાય ઊંધિયું ખાવા. મમ્મી શું કરો તું? એટલે તને ખબર નથી? તો હમણાં તો હજી થોડીક વાર પહેલા તો પૂછીને ગયો તો કે મમ્મી શું બનાવો છો, એટલે મેં તને કહ્યું તો ખરા કે ઊંધિયું બનાવું. એલા તોય નસું ખેંચવા રસોડામાં આવી જાશોથી હાવ. હે કાલનું તો કરે છે કે ઊંધિયું બનાવ. તો ઊંધિયું બનાવું છું તો પૂછીને જે આયલો જાય છે, બહાર નીકળો છે, અને આટલી વારમાં પાછો પૂછે છે કે મમ્મી શું કરસ તું? તો તને ખબર નથી કે હું ઊંધિયું બનાવતી હતી, શાક બનાવતી હતી, રોગે નસું ખેંચવા આવી જાસતી. ગમે ત્યારે જરાક બહાર ગઈ હોય, વાસણ ઉટકતી હોય તો ત્યાંથી રૂમમાંથી રાડ દે કે મમ્મી શું કરસ? તને ખબર જ હોય વાસણ ઉટકવાનો અવાજ આવતો હોય તો મમ્મી વાસણ ઉટકતી હોય, પોતા કરતી હોય તો કહે છે કે મમ્મી તું શું કરસ? તો પૂછા જ રાખે નાના છોકરાઓની જેમ. તો પોતા કરતી હોય, જોતી હોય, જોતો હોય પોતે, તો એ કહે છે કે મમ્મી શું કરસ તું? પૂછા રાખે. હા એનો પૂછાશ કેમ ઘડીએ કેમ પૂછાશ? એક દઈ દઈશ ને આમ ઊંધા હાથની આખડીએ તો મમ્મી શું કરસ તું? ગમે ત્યારે રસોડામાં હોય કે રૂમમાં હોય કે ફળિયામાં આપણે કઈ કામ કરતા હોય તો ત્યાંથી રાડ દે મમ્મી શું કરા? તો તને ખબર જ હોય કે મમ્મી અત્યારે કામ જ ગમે તે કરતી હોય, આખો દિવસ ગમે તે કઈ કામ કરતી હોય મમ્મી, તો એ પૂછા રાખે મમ્મી શું કરે? હે મમ્મી રાડ હોય તી આવ. તો હજી તો ક્યાંય બહાર તો ઉજાતી ન આવો, નકર યસ તું શું કર? હજી તો 10 મિનિટ નથી થઈ પૂછીને ગયો ને કે મમ્મી શું કરે, એટલે મેં કીધું ઊંધિયું બનાવું, તારે આજે ખાવું છે ને? બીજું શું બનાવ્યું? બીજું રોટલી બનાવી છે. પૂરી નથી બનાવી? ના પૂરી નથી બનાવી, આ બધું તો તેલ વાળું બહુ થઈ જાય ને એટલે એમ પૂરી નથી બનાવી, ઊંધિયું. તારે ખાવી છે પૂરી? હા. તારે એક હાટું નહીં બનાવતો, તાર પપ્પાને નો આલે અત્યારે પૂરી, બારે રોટલી તો બનાવી જ પડે એના હાટું. એટલે તો એ પૂરીનું છે ને પછી નિરાતે માંડી વાર ને આજ તો ઊંધિયું ખાય ને. પછી હમણાં 2 દિવસ પહેલા શું ખાધું તું? પાઉંભાજી કા? રવિવારે કા? આવતા રવિવાર ખાવાનું છે દૂધ ચાટ. હા લે આને તો રોજે રોજ નવી ભાઈ તમે જુઓ ને તો બેનું ફરમાઈશ જ હોય. પછી બાઈ લઈ આવશે ને તો ખબર પડશે કે બાઈ ફરમાઈશ પૂરી કરે કે નહીં. માં તો કરવાની જ હોય, માં તો કરી જ દે, માં ક્યાં જાય તો. એટલે અમારી યશની ફરમાઈશ બહુ હોય જમવાની, ગમે તે કઈક હોય ને એટલે મમ્મી આ બનાવ ને, મમ્મી આ બનાવ ને. એટલે અમારી યશભાઈનું જે આવું હોય, જોઈએ જમવાનું સરસ બધું વ્યવસ્થિત જ જોઈએ.
એમાં ઊંધિયું તો એને બહુ મજા આવે, બહુ ભાવે એમ કે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવે. હાલો, જય શ્રી કૃષ્ણ. નીતાબેન કેમ મજામાં છો ને? એલા વે આજ મને 2 બટેટા દ્યો ને. હે બટેટા તો 2 છે પણ થોડું ઘટે એમ છે એ કે. તો અટાણે માર્કેટે બહુ મોડું થઈ ગયું. હવે માર્કેટે જાવ ને બકારું લઈને આવું ને બટેટા લઈ આવું ને તમારા ભાઈ નથી. તો મેં કીધું કે લાવ ને નીતાબેન ત્યાંથી 2 બટેટા લઈ આવું અને છોકરાઓને ભૂખ લાગી છે, શાક વઘાર નાખું, બરાબર ને? હા તું પાછા દઈ જઈશું, માર્કેટ લઈ આવીશ ને એટલે પાછા દઈ જઈશું. 2 બટેટા દો ને 2. હા 2 જ દેજો, જાજા નથી જોતા. ના રે ના, 2-4 તો પડ્યા છે. હા તે 2 દો ને. તે લાવ, મેં કીધું કે નીતાબેન ત્યાં હશે કદાચ, તો લાવ લઈ આવું કહો. પછી પાછું વળી કે હે નીતાબેન હાલો. હા એ એલા વે 2 ટમેટા દો ને. 1 ટમેટું નથી, દાળ ભાત કરવા છે તો દાળ ભાત કરીએ તો દાળમાં ટમેટું જ નાખવું જોઈએ ને. દાળમાં ટમેટું ન નાખીએ સ્વાદ ન આવે ને હરખો. એટલે મેં કીધું કે લાવ નીતાબેન ત્યાંથી 2 ટમેટા લઈ આવો. 2 જ દેજો. ના 2 તો થઈ રહી. હા એ નીતાબેન 1 લીંબુ દો ને. હા 1 લીંબુ 1 દો ને. હા માર્કેટે જઈશ તો પાછું લઈ આવીશ પછી દઈ જઈશું તમને પાછું. હા તો 1 લાવો ને 1. દાળમાં નાખવું છે લીંબુ. લીંબુ ટમેટા ના હોય ને ધાણા ભાજી ના હોય તો એમ કે દાળ સારી ન થાય ને. એટલે મેં કીધું કે લાવ નીતાબેન આગળ લઈ લો કહું. તમારા ભાઈ આવશે ને માર્કેટે જાહે પછી લઈ આવશે ને તે પાછું દઈ જઈશું. તમારે કાંઈ જોતું હોય લઈ જાજો હો તમે તમારે. હા ના લઈ જવાય, એમાં કાંઈ ન રહી જાય. એકાબીજાને આપણે લેતા કરતા હોય ને તો લઈ જવાય. હા ઠીક, સારું. હાલો, આજ તમારા ભાભીને ફોન આવ્યો હતો ને તે મારા ભાભી એમ કહેતા હતા કે હાલો ને આજ તો મેં ભાભીને ફોન કર્યો હતો. કાંઈ ને મેં કીધું લા ભાભીને ફોન કરું. ભાભીને ફોન કર્યો તે મેં કીધું ભાભી તમે કીધું ફોને નથી કરતા કાંઈ. હાવ તમે હાવ અમને ભૂલી ગયા. તો ભાભી એને મને સામે એમ કહ્યું તો અમે ક્યાં કહીએ તમે અમને યાદ કરો એ કે તમે ભૂલી જાઓ ને અમને એ કે. ભાભી બાકી હો, બાકી છે હાવ. મારે તો બધી ભાભી નંબર 1 છે હાવ. એવું ભાભી એવું કહ્યું લે એ કે. તો અમે ક્યાં કહીએ કે તમે યાદ કરો. તમારે યાદ ન કરે ને કે તમે ભૂલી જાવ કે અમને એ કે. એક જ ભાભી નથી તો ફોન કર્યો. 4 ભાભી હોય એમાં એકને કર્યો હોય. એક રોજે રોજ એકને કરાય એમ. રોજે રોજ બધીને તો એક હારે ન કરાય કઈ. બધા અલગ અલગ ઠેકાણે રહેતા હોય. એક ભાભીને જ ફોન કરી લીધો તો એટલે ભાભી એવું કીધું કે તમે કે અમને ભૂલી જાવ ને કે એવું કહેવાય કઈ નણંદને ન કહેવાય ને. તો પછી હું એ જ કહું છું ન કહેવાય. આ ભાભી એવું કહી દીધું લ્યો. અરે ભાભી તો ભાભી જ છે હાવ. તઈ હું નહીં તા હાવ. સારું બાકી બોલો બીજું હું મજામાં ને? કોમેડી યશની છે બધી. યશના વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો. અને યશને જો કોમેડી આવતી હોય તમને મજા તો આવતી હશે તો યશને તમે લાઈક કરો ને તો બહુ મજા આવે. બહુ રાજી થાય યશ તો અમારો. હા અને હમણાં તો ઠંડી છે તો રોજે રોજ એમ કે મમ્મી તાપણું કર ને. પછી મેં કીધું લાકડા બહુ જાડા છે. મેં કીધું કાલે હરખી રીતના થોડા કાપી નાખશું ને પછી મેં કાલે તને તાપણું કરી દઈએ. તો કાલનો પાછળ પડ્યો હતો. મેં કીધું હવે આજે જો બહુ ઠંડી છે આજકાલ તો એ કે જ છે તાપણાનું જમી લ્યો. એટલે એ કે મને તાપણું કરી દો. હાલો મને તાપણું કરી દો. કંઈ હું ન પાછળ પડ્યો નહીં. મેં કીધું હાલો જમી લીધું ને હવે થોડોક બ્લોગ બનાવી લઈ પછી યશને આપણે તાપણું કરી દઈને તાપણું યશ તાપશે એ તારે શેરીમાં આવી કેમ કરવું. ફરિયામાં નહીં ચૂલે શેરીમાં એ કે મારે તાપણું કરવું. કુર્સી ઢારીને બેસશે તાપણું કરે તાપા રાખશે. ઠંડી પડશે તી જો તાપણું કરતા હોય કર્યું હોય એટલે ઠંડી ન લાગે. તો અમારે યશ છે એવું કરશે. તાપણું કરવાનો છે આજે અને પછી બેઠો તાપા રાખશે ને વળી અમે બોલાવ્યા રાખશે. મમ્મી હાલ ઠરી ગયું તાપણું ઠરી ગયું. પોતે કાંઈ કરી તો હકે નહીં અને આપણું લોહી પીધા રાખે. પછી મમ્મી હાલ તાપણું ઠરી ગયું. વળી આપણે એને પેટાવી દેવાનું. બાકસ બાજુમાં હોય કોથળિયું બાજુમાં હોય તોય પોતે પેટાવે નહીં હારો. એવો આળસુડો હાવ. આળસનો પીર છે હાવ. તો
બાજુમાં બેઠો હોય ને તો એ પાણીનો જગ પડ્યો હોય ને ઓમ પાણી ના આવે ને તો તમે જુઓ તો ફરી ભરીને ધોઈ નાખે, પાણી બધું ભરી દે, એમ બધું કરી નાખે એમ. બાકી જો બાજુમાં જગ પડ્યો હોય ને તો એમ કે મમ્મી પાણી દેજે તા, મમ્મી ફલાણું દેજે તા. હા તો એ બાજુમાં જગ પડ્યો હોય તો પાણી પીએ નહીં અમારી વાસ કાંઈ. તો એ તો આપણું શું કરતો હતો કયો જી, એ તો આપણું કરે પછી ન જ કરે ને તો પછી એટલે તેને એ આપણે કરી દેવું પડે બધું. આજ તો હવે કરી જ દેવું છે, કાલ તો હવે આના કરીને કીધું કે હવે આજ નહીં કાલે આપણે લાકડા હરખા ભાંગી નાખશું ને તો કાલે કરી દઈએ. આજે જો તો આપણું એને હવે કરી દેવું છે, એને જમી લીધું હે એટલે હવે તો આપણું આપણે એને કરી દેવું, બેઠો તૈપા રાખશે એટલે વાંધો ન આવે. સારું, મળજો બીજા બ્લોકમાં. આજ તો છે ને આપણે ઊંધિયું બનાવ્યું હતું, મસ્ત બનાવ્યું છે, વડી ને વાલ, વટાણા, વાલો, રીંગણા, બટેકા, સકરિયા, પછી ફ્લાવર ને ટમેટા ને બધું નાખીને ઊંધિયું બનાવ્યું હતું વડીવાળું. તો એ હશે તો જો કે વડી ઉતાર્યા ભેગી ગરમા ગરમ વડી માંડ્યો તો ખાવાઓ. પછી મેં કીધું હજી ખાવું હોય તો ખાતું તારે, તો કે ના મમ્મી પછી ઊંધિયું નહીં ખવાય કે, એટલે એ કે વળી કે હવે મારે નથી ખાવી કે, જો વળી વધારે ખાઈ લઈએ તો એ ઊંધિયું જાજુ ન ખાઈ શકે અને એને ઊંધિયું ભાવે બહુ જ નું. એટલે મેં તો કંઈ વાંધો નહીં, નકર ખાવું હોય તો ખા, વળી તો મેં ઘણી બધી કરીશ તું તારે હું કહું. તો કે ના હવે નથી ખાવી કે, હવે કે પછી ઊંધિયું નહીં ખવાય કે. તો પછી રોટલી બનાવીને એને તરત જ જો ગરમા ગરમ રોટલી ઊંધિયું ને જમવા દઈ દીધું. ઊંધિયું ખાઈને કહેશે કે મમ્મી તું જમવા તા બેસી કે તું, હું કે ઊંધિયું તો જો કેવું મસ્તીનું બન્યું હે એ કે, મને તો બહુ ભાવ્યું હો મમ્મી, મેં તો 2 વાર લઈને ખાધું એ કે. તો ઘોરવા જેવી છાશ મસ્ત હતી ને ઊંધિયું. યાદ તો કે મારે ખીચડી નથી ખાવી, આજ તો મારે નથી ઊંધિયું જ ખાવું છે એ કે, ઊંધિયું રોટલી જ કે. અને હકીકત આજે એને ખીચડી ખાધી જ નહીં, નકર એને ખીચડી વગર ન હાલે, ખીચડી તો જોઈએ જ રોજ એને સાંજે. તો આજ ન ખાધી, ઊંધિયું હતું તો ઊંધિયું ડબલ ખાઈ લીધું એટલે પછી ખીચડી ન હાલી એનાથી, ન હાલી બહુ એને એ ન ખાધી પછી એની કે. તો એ હસને તમારે બહુ ભાઈ ઊંધિયું. આ તો ઠીક હે ઉનાળો છે શિયાળો છે એટલે એના કરતા ઊંધિયા માથે તો પછી એમ કે મમ્મી મારે થમ્સઅપ પીવી જો હે એટલે ખાઈ લઈએ. પછી કે મારે સિંગ દ્રાક્ષ કાંઈ એમ કે સિંગ દ્રાક્ષ પીવા, તો શિયાળો છે એટલે નથી પીતો, બાકી ઉનાળામાં તો એ રોજ પીશે હો સિંગ દ્રાક્ષ. હા લચ્છી પી આવે, સિંગ દ્રાક્ષ પીએ. ઉનાળો આવો દો તમારે રોજ આવીને કહેશે કે મમ્મી એ તો લચ્છી પીધી, મમ્મી એ તો સિંગ દ્રાક્ષ પીધી. તો શિયાળો છે ને એટલે ભાઈ છાનમના બેઠા હે, બાકી નગર ભાઈ પીધા વગર ના રહ્યો અમારા. સોડા ને એવું ઓછું ભાવે, એને સિંગ દ્રાક્ષ છે, લચ્છી છે એ વધારે ભાવે. ગુલ્ફી ને એવું બધું એ ઓછું ખાય, આઈસ્ક્રીમ ને એવું બધું નહીં કાંઈ બહુ ન હાલે. બાકી આ તો ખાય જ કે, આ તો પીએ જ લચ્છી ને સિંગ દ્રાક્ષ ને બી ન ખાવીને સિંગ ના ખાવીને તમે જુઓ તો એ નિરાતેથી ઓફિસે બેઠો પીતો હોય એકલો પી લઈએ લઈ આવીને. તો એટલે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને 8 વાગ્યા છે અટાણે. આપણે હજી વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે, આજે આવી જશે વિડીયો આપણો, તો બધા યુટ્યુબમાં જોતા આવજો, આજે આવી જશે. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.